મારા તે વાહમો મારી માતાનો વાહો મારા તે વાહમો મારી માતાનો વાહો મારા તે વાહમો મારી માતાનો વાહો વેલા તમે આવો લેવા દર્શનનો લાવો માતાના મોઢે તમે એક વાર પધારો માતાના મોઢે તમે એક વાર પધારો નહીં થવા દે કોઈ દી બાપડો બચારો ઓ આપસે માડી વેણને વધાવો દુઃખ દરિયે મિલે આપસે એવો માદાઓ આપસે માડી વેણને વધાવો દુઃખ દરિયે મિલિયા વસે આપસે એ વધાવો મતલબી દુનિયાને રાખો મારાથી સેટે મતલબી દુનિયાને રાખો મારાથી સેટે કળિયુગે નથી મારી માતને ભેટે
શિકોતરના મેળ રતી રતી આશી મેલતો જાઉં શિકોતર બોલો મારા કરશન બાપાએ તના લાડના લડોમણ કરીને તારા નોમની માળા જપી મારા મરુડિયું તારા નોમનું કર્યું ભરતભાઈ, બાહુભાઈ, નિલેશભાઈ, ખૂબ મજા ને સારું સારું વધારે આલમ ને મજા ભાઈ કોલ કુવા છે મજા જલ્દી હટી હા હવે આજ મારી જાત તમે પૂરી કરી ભાઈ જે કરો હવે કરો મન થા કરો તો તું લીધેલી તું મિયા તું ગોવા બોલો ને મજા બોલું ભાઈ વગાડજે મારી નાગવાહણની આગવી ઓળખ
તમને બધા બોલું ભાઈ પાસે બહુ સારું આગળ થઈને તો આનાથી આવ્યા છે આ બાજુ થઈને બધી આ બાજુ થઈને નાખી લેજો હે તારા મોડવે મોડવે હે તારા મોડવે શેલરિયાળો મોડવ શીખો રાજ શર્મા હે તારા મોડવે સદી મય હોય રે મોડવ સદી રાજ શર્મા તને જાજી રે કમાયું મારી ચડોતર પછી બુઆ કોમજી બુઆ ખૂબ મજા બોલું કોમજી બુઆ અને લઈ નટુભાઈ મારું જગદત્રિયાનું પૂછે કોમ કોમ બુઆ આવ્યા છે ભાઈ હા લાલભાઈ આ બાજુ નાની નટુભાઈ બહુ માતા આવી મારી ઢોળિયાના ઢોળની રસીલીઓ જહુ બોલો એક દાડો નિરાશના દાયણો જમો માં ઢોળિયાના ઢોળનો રંગ લાગ્યો કેમ દેવી ઓ ભળજે માં જવું તન પેલી જસીએ મેળો માર્યો કે હેડો ન ઘેર ના આવું હોય તો જોનો પેલા ફોડિયા ના ચેડી ભાઈ મારી જવું
લેવા દે પેલી કઈ ભરા જાવું છે જા ભાઈ બાબુભાઈ હા માં આ જાય મમ્મી બાબા જ્યારે મુહૂર્ત લીધું ત્યારે અઢીની કલમ છોડી હતી અને આજે અઢીની કલમ છોડી દે ખબર મજા આઈ ભાઈ વગાડો આઈ ખૂબ મજા ભરત જગત મજા છે જાજી ખાલી મને યાદ કર કોઈ પાછી નહીં પડવાનું ને પણ ઘેર બેઠા ખાવા મહેનત કરવી પડે નીલાભાઈ બરોબર અને સારું ના ભાઈ જે હવા છે બધી વાપરે જે કે નામ ખૂબ સારું ઉભા આવ્યા છે ભાઈ મોવા રજામાં ગંગા જમુના ને કાશી રે કેદાર ગંગા જમુના ને કાશી રે કેદાર કોણિયારા પુને મારા ધાર્યા કરે કો
મારી વિશ્વા ભરોહાના મારા હાડા ત્રણ ઘડીનો મારા હાડા ત્રણ સમદના ઓ તેરા બોલો મારી મંછાના બાવાનો મળનારી મારો આકાશનો ચમકતો તારલો મારી જહુ જાઓ તમે મારા ઘેર આવશો તમને સવારમાં દાડો વસ્તી મેળો મારશે ભાઈ માએ દાડો માએ ગળાએ મારી જહુતન જેવી ગળા બનાવી હોય માતન જેવા રોમના ઘરનામાં વેળાયા વિશ્વા ભરોહાના ઓ તેરા ઓ શ્યામાડો કોઈ ઓળખશે નહીં એ વગાડજો મારી એટલે ખોટી સેવા આઈ ભૈયા બાપો બાપો જગ્યા નથી આવતી કે સુખ હોય કે દુઃખ માર તન મોહવાની જગત મોને તેના મોને માર તન મોહવાની સુખ હોય કે દુઃખ માર તન પૂજવાની જગત મોને તેના મોને માર તન મોહવાની
ઓફના ઓહુ લુકવા માતા રે આઈ માવો ભળજે પાટણની બજારમાં હાજી પીર બાવાન મળનારી મારી કુંવારી હોડ્યોનો દૂધ પીનારીઓ ચહેરાઓ વગાડજે મારું કોટનું માદળિયું દેરું આવ્યું આઈ સભા મંડળ વાળો ભુવા ભક્તો પાવળિયો એ હાવ ને મારા આશીષ ભાઈ નટુભાઈ આ સડોદરના આ મોડવે આજ વાયક આવીશું ભાઈ હાવ ના આશી હાલવા આવીશું ભાઈ આ તમારી ચિકોતરની ધર્મ ધરતી પર ઉતરીશું ભાઈ મજા મારી ગાય કુવાસી મજા પ્રજાપતિઓ આ આયેલ મહેમાનો અઢારે આલમ એ હાવને બહુ વાસી ભાઈ પાવળિયો વાજિંત્ર વાળા ભાઈઓ
થાવ ને મારા ભગવાન આશી આલું કશે આજ તો શણગાર સજી આ શિકોતર તમારા મોઢવે ઉતરી હે ભાઈ એ ઓળખાઈ ના માટે છે ભાઈ આ બધું પછી બાબુભાઈ ભરતભાઈ એ ખૂબ ખમાન બધા ભાઈ આ તમારો વસપ આ ખર્ચો અને આ ઉજાગરો એમ કે સવારે એમ કે સૂર્યનારાયણની સાક્ષી ભાઈ આ બધો એમ કે સૂર્યનારાયણની સાક્ષીએ ઓનમના અક્ષરે ભગવાનના દરબારમાં જમાતા એવું એ આવને મજા ને આવના આશી એ આજ તો ઘઉં ગોદરે આવું જમી ગયું એમાં ભેગી ચીડી મકોડી જમી હતી ભાઈ તે પુનારતની પાળ બંધાઈ હતી બાહુભાઈ આ હાવ ભૂવા આયા છે ભાઈ કે રતી રતી આશી આશી ભાઈ કે એ મોટો પાડ થઈ જાય ભાઈ હર એ કદી ફૂટતો જો વાપરવામાં સારું રાખો અને ધર્મ જગ્યા ઉપર હેડો તો કદી ખુરશીઓ નહીં ભાઈ વચ્ચે પણ ઘટે એ ભાઈ પાવડિયા ગાયક કલાકાર એ મારો ભગવાન એમ કે સાચું હે ભાઈ ભાઈઓ આ બધું કરવું એ સહકાર દેવનો જોઈએ એ સિવાય બનતું નહીં ભાઈ ભાઈઓ એમ કે કોક દેવની સહકાર કર્યો હોય તો આપણું મન જાગે ને કે જાગતું નહીં એટલે આવો ધર્મનો ચારો રાખશો તો દેવનો ઉમંગ રહે નવું એમ કે આવો ઉમંગ જગાડશે એટલે ભાઈઓ એ આજ તો આયેલ મહેમાનો કુવાસીઓ બોલીએ હકતા એ ગોપાલ એ આવો ને મારા શહેરના આશી હે હું તો એમ કે ઓગળનાથ બાબાની ભણતર ભણેલી માતા છું કે મારામાં કોઈ ખમી રહેતી નહીં હર એમ કે બોલું એ પૂરું કરું છું ભાઈ હર ખોટું બોલતી નહીં અને જૂઠ મને આવડતું નહીં ભાઈ એ મારો ભગવાન ઉજવાડે એટલું બોલવું ભાઈ હર એમ કે કોકનું દુઃખ ભાગવું એ ધર્મનો ચારો છે ભાઈ એ ભાઈઓ ભાવના હારું મજા એ ભરતભાઈ એમ કે ખૂબ કમાણ મજા બોલતી હારું છું ભાઈ એમ કે હું ખર્ચે હવા બની જા ભાઈ એમ બોલું છું હું માતા આયાનું પ્રમાણ રહે હા તમારી શિકોતરને ભેગી લઈને બોલતી છું ભાઈ ભુવા એમ કે ખૂબ કમાણ મજા ભાઈ પછી ભાઈઓ ભક્તિ કરો કે એમ કે દેવનો રસ લો પણ એ બધું એના નિયમો હોય ભાઈ દરેકમાં નિયમ સિવાય બહાર છે નહીં નિયમ બહાર જતા રહ્યા તો અંધારું ઘોર છે ભાઈ ભક્તિ કરો કે દેવની આ રીતે ભક્તિ કરો પણ નિયમ તો બધાના માટે હરખો જ છે ભાઈ એ હાથવી રાખો તો દેવ છે પણ દેવને ભસ્યો અને એના નિયમો રહેવો તો એમ કે ડગલું પાછું નહીં રહેવા દે એવી હું છે માતા કહું હે તમારી ભરમણી અને તમારી શિકોતર માતા આપું ખાતું બોલું છું ભાઈ હું કહું છું નટુ ભાઈ કર જેને ઓળખી ગયો એના માટેનું છે ભાઈ પણ આપણી માં શિકોતર અને ભ્રમણી એટલે ભ્રમણી થઈ ભાઈઓ
પછી જેટલા શક કરશો એટલું કોક નવું નીકળશે ભાઈ. પણ માને બે હાથ જોડી નમશો એટલું એને ગમશે ભાઈ. પણ જે તે દાડા એમ કે એને કોઈના બોલતોનું ભાષી તો માતાને જે દાડે જગાડી કેવું છે એ દાડે કે પણ જેને એટલા રટણ હશે એના માટે છે. તે એમ કે આવનાર મહેમાનો એમ કે ખૂબ હાથ જોડી આશી બોલું છું ભાઈ. દૂરથી આવેલા મહેમાનો એમ કે આવો આ ગવાડીમાં વધારેલ ભાઈ બુનો વધારેલ એમ કે બધા ગામના વડીલો એમ કે અધારે આલમ આવીશ ને ભાઈ આજ તો એટલે આવો ને મારા આશીષ ભાઈ. પણ ઘણી ઘણી વાર એમ કે હવને લાભ આપીએ કે હવ આશી બોલે કે જય માતાજી કરીએ. જે હર કરતા મારો જીવડો જાતો રહેશે, આખું પૂરું થશે. હે મારી માતા, હે મારી માતા, સદી સદી કરતા મારી હર કરતા મારો ભવ અધૂરો રહેશે, મનકો પૂરો થશે. હે મારી માતા, હે મારી માતા, કરતા મારો મન કો પૂરો થશે, અધૂરો રહેશે. હે મારી જહુ, હે મારી માતા, હે આખું તારા નોમે કરી દીધું, રહો ના ભરોસે. મજા આવનાર મહેમાને મજા, કળકુવાસી મજા, 18 આલમના મજા, પાવળિયું ઢોલી ડીજે હવને મજા. આજ તો સૈતર બેઠો નથી મજા. હા પાવળિયું ડીજે સાઉન્ડ આવા કોઠા કોઈ દાડા ચોપડા હતા નતા. આ દેવીએ ચોપડા કરાયા કોઈને નથી કરાયા. અને ગુજે જોર સૈતર તો હજી તો પાછી છો પણ વૈશાખે ઊંઘવા દીધી. બુવા છો અને દેવીઓ છો, દોઢ નશ્યો નહીં અને તમારા પર ફોન આવ્યો નહીં. નટુભાઈ આ શિકોતર આ સધી તમારા પેલા બહુનું લખાયેલું હતું. હે આ મોડવે નટુ ભાઈ તો આ મજૂરી કરશી અને મજૂરીનું જાણું છો. આ મજૂરી દેવની કરી છો અને દેવની મજૂરીનું છે. ઈમણમ કોઈ નથો દીવો કર્યો છો, દીવાનું તેજ એનું છો અને એનું પર મોન લઈને બેઠા છો બધા.
પછી અકલ કુવાસીઓ બેઠી 18 આલમની પબ્લિક આઈને બેઠી છો દેવીઓ તો આશી આલીને જતી રહી અને ભગવાનના ઘેર ભૂલે કો હવારમાં દવાર કે લખાઈ જાહો પણ આ દેવી જેનો મેળો માલવા આવી છો એ દેવી હવાર તમને કોક આલશી બીજું કોઈ નહીં આલે ઘર દણી તો ખમાત કે આ ચોક તમને ઓઢવણું આલશે હા પછી બાવળિયા આજ તો 3 કરવી કાઢી છું ઓયથી હજી તો કઠોવણનું દાવાન છે કોણ દાવાન છે પણ બે ત્રીજી થાવી કાઢી પણ ભાવ છે આ ભાવ સિવાય મેળાવડા થતા નહીં એટલાથી કિલોમીટર કાપી ના હોય હમણાં ના આવડે પણ ભાવ હોવો જુઓ એ પેલા ભાઈએ કંકોત્રી આલી છે ને આપણે જાવું છો અને દેવીના મોડવે માલવા જાવું છે તાણે અવસરે જવરાય છે ઈમણમ નથી જવરાતું પછી આવે ચંદડીઓમાં જહુના મોડવે હું બોલીને જઈ હતી કે માં ચોક ચંદડી માં દાહ એના ઘરમાં જ છક પણ સૈતર તો જાહે દિવાળીના દાડા આવશે અને ભાઈ 5-6 ઘર જેવું હોય પણ તમારું ટોપું તમારી દેવીઓ કરશે તમને વળી ચોક અલગ જાગશે આવું વળી કહીને જવું દિવાળીનો દાડો બનશે તારા કંઠી મચા કે અલખ મલખમો કે પાવળિયુંની ઓળખાણો સાવનની ઓળખાણો આન પાટના ધણીની ઓળખાણો ખૂબ ગુણતો દેખોણી છે કે સૈતર આવતો ને એટલે 1 જ મહિનો આવતો સૈતર આવતો એટલે પાવળિયા ઢોલી ડીજે બધા ઓર્ડર નહોતા પણ હાલ તો 12 માસ વરસાદ નક્કી કર્યું છે એવું અને નક્કી જ કર્યું છે કે આજ તો દેવીએ ખમા કરી છે પણ જેટલું કર્યું પાપ વેચજો ધર્મની સજાની જગ્યા રાખજો કોઈ દાડો પાછા દેવી નહીં પડવા દે ગરીબના હમુ ચાખજો ગરીબનું દેવ છે પણ ધણી ગરીબ છે એટલું કરીને જો પડજો કોઈ દાડો હુના નહીં મેળવા દો આવો નટુભાઈ કહું છું કે અલગ મલકના મહેમાનો ગોમ ખેડાના દેવીઓ પાટે બેઠીને 18 આલમના દેવ ધૂણવાઈને બેઠી છું હા નટુભાઈ ને આ માં બોલીને જઈ કે 18ની કલમ આલી હતી અને 33 કરોડ દેવને નૂતરું આલી અને આ પાટ મોડ્યું છે અત્યારે તો કોઈ દોડની જરૂર નહીં પેલો આલી દીધો અને હાલ તો ખો પીઓ ધૂણવા વાળો મજા આ તો મજા જ કરવાની છો ધણીઓ દેવીની દિવેડ છો એ હાચી છો પણ તમારું માન સાચું જોશે એ સચ છે તમે જાતે કરો છો જાતે બોલવો છો શિવ દેવાઈ કહી ગયું કે બોલવી નખો નટુભાઈ તમે જાતે દીવો કરો જાતે પોણિયારા કરો જાતે ઓલવોન જાતે કરો છો કોઈ દાડો દેવને કીધું કે ઓલવોન કરો ના તમારી દોરી બંધોની હાચું અગરબત્તી કરો ને બે તો તમારા મનમાં વસી ગયું હોય ને તો એ અગરબત્તી પણ દેવ લઈ લેશો પછી મોનો તો મોનતા મોનજો નકર પચેલા કોમ ઘણી મજા હો એ કરી કો તો કરજો ને કે આવા મોડવા રોકવા તો ઘણા પકાય એ અત્યારના સમય હસવાતું નહીં કે તમારા મેળાવડા
ભવાની આવજો, દરિયો ધરાય ના. રોધવાનું હોય 2,000 રોધવું પડે, 3,000 કે ખંભે કે ભુવાના જાહે કોઈ ના નહીં, એવું હોય. ભાવ છે આ બીજી વખત આ ભાવની ભક્તિ ભેળી કરી તમે. આ મહિનો થયો છો આન માવની ભક્તિ આલીશું, આન કુવાસીઓ જમીશું, આન કુવાસીનો આશી ભગવાનના દરબાર કે લખાઈ જાહી. નટુભાઈ આ દીવાની જોત કલકલ હસી રહી છો અને તમારી દેવી પણ ભેળી રહી. અને હવારમાં દ્વારકાના દેવને મેલડીના પહાણ ફૂલેકું હલાવશે હલાવશે અને હલાવશે. એ જ છે, જો તમારો હોશિયાર હોય ને વિઘન ના હોય ને એ તમારું પાપ જોઈ નહીં, અને જો વિઘન આવ્યો ને તો તમારા પાપની ડાળી ચોકશો. આ ગતિ સમજવાનું સમય છો. પાપ કરવામાં શેટાડે જો પુણ્યની ધજા રાખજો પ્રજાપતિઓ. જો કોઈ દાડો તમારા ધન દોલતમાં કોઈ દાડો કૂટશે નહીં. કે આજ તો તમે પહેલા આ ગઈડિયા બેઠા 10 રૂપિયા એટલે લાખ રૂપિયા ગણાતા, અને અત્યારના છોકરાને 10 ની નોટ આલો ની ગમાડે 50 20. આ નોણું વધ્યું એમ દેવે વધ્યા, નોણું વધ્યું એમ દેવ વધ્યા. પેલા સતત તું ગઈડિયો ને ગોખલામાં એક દીવો થતો ને તો 18 આલમની દીવીઓ ભેગી લઈને બેઠા, અને અત્યારે એક ઘરમાં 4 દીવા તો ગરુડ હોય જ. હા આવું છે બા. હા નટુભાઈ હમું પડી ગયું તો ભલે, નકર ગમે તેમ ધૂપ આલો. આ ધૂપના દુહાડા તમે ગમે તેમ આલો, પણ તમારા હૃદયમાં વસેલી છે ને એ જ સત છે. સતની બુદ્ધિ સત એ જ છે કે તમે સવારના પોટ ટકલા ભરીને ખાલી ગંગાજળ સોટી પાણી નાખીને તમે પછી લાગજો તો તમારા દુનિયાનો બેડો પાર થઈ જાય. પણ તમારી દેવી કુવા બેઠી બેઠી જહુ કલોલ કલોલ હસી રહીશું. ગોમ દેવ પાદર દેવ હસી રહી પ્રજાપતિઓ. પણ આવી ચંદડી આ તો વ્હાઈટ કલરની બોધી ખરું, આ મોય કલર ચેવો પૂર્યો છો એ તો આ લડાઈ રહ્યું છો. એ સમય છે પારકજીઓ પ્રજાપતિઓ કે દેવીઓ વર્ષીથી તો તમારા પહાણ હતી, અને એ વખતના પ્રજાપતિ આલસી જ દેવીયસી ગણાય જતા રહ્યા, પણ દેવીઓ કોઈ દાડો બદલો નહીં. નટુભાઈ પૈણા એને જ છે, દીવા એને જ છે, જગ્યા બદલાય છે અને ધડીઓ બદલાઈ ગયા. હા ઘર બદલ્યા દેવ બદલો ના. શિકોતર છે એને જ છે, ચોમંડ એને જ છે, જહુ એને જ છો. પણ તમે તમારા જીવનમાં બદલાતા ના એમ કહું છું દેવના પહાણ. કે તડકો સોહેલો તો આવશે, પણ દેવને પજે લાગજો, મજૂરી બરોબરની કરજો, હે પૂરવા આવશે. નકર એમ કે અત્યારે મોડવો બજો હવાર માતાઓ રાતી ચેટલી કઈ જઈશું અને હવારમાં ઘેર રહ્યો તો કોઈ નહીં મેળ પડો. પણ એ કરમ કરજો, એના મોને મજૂરી કરવા જાજો તો મજૂરીમાં એક દાડો સમય બનાવી દે 100% હાલે. એનો સમય છે, સમય પ્રમાણે જ હાલો, એ સિવાય હાલતી નહીં. પછી હું આટલું તમારા કુટુંબ કબેલું બેઠું અને હું આ ઝાપડી એટલું કઈ દઉં છું કે હાલ સમય છે, નોકરીઓનો છોકરો ભણ્યા છો, આ દેવીઓના હોમાં લવણો રાશી અને કુળદેવી હોય બેઠી છું, એના હોમો લવણો રાશી પરીક્ષા આલવા આવજો. અને હું એમ કહું જઉં છું કે આ છોકરોમાંથી કોક નોકરીમાં ભાડું છું માતા. આવું કેમ જઉં છું? ત્યાં છોકરે મજૂરી કરીશું
અને મજૂરી કરીને આ ટકાવારી પર હેડવાની તારોડ કરી રહ્યા છે. પણ આ પરીક્ષાઓ આલજો ને આ પરીક્ષામાં પ્રજાપતિઓ તો વાહણાથી જોડા પહેરીને આવીશું નો તો જરૂર આટલું કહેતી જઉં છું કે આવી રમેણ બે લીધી છે, બેનું પ્રમાણ દેવીઓ ભેગું કરી અને ચોક સરકારીનો ચોપડો લખાવશી આવું મારી માતાને કેવું છે નટુભાઈ કે પ્રમાણ છે કે ભાવથી વાપર્યું છે એનું પ્રમાણ છે કે આજ મેં આ 24મી કે 25મી રમણ છે પણ આવી શાંત વાતાવરણ પહેલું વહેલું જોયું છું કે એક દોરી પર આ બાયો તાચી રહી છે. જઈ રાતી 3 રમેણોથી જઈ તો આરામ કોઈને ખબર જ ના પડે કે રમેણ ચોસ જ બાયો જેટલાય વથી ભેગી થઈ હોય તો આ બાયડા આ બાયની હાકાનો બગાનો વાતો જ ચાલુ હોય. પણ દેવના કોમમાં આવ્યા છો તો દેવના થઈ દેજો હવાર ભેજો 100% શેર વધારા છે. દેવ ધૂણવા આવે એટલે ખાલી લવડો કરો કે માં મારી હવાનો પગ ઉપાડે ના ઉપાડવો જુઓ તો નહીં ઉપાડે. આ કોરા છે લૂણવો વાળો આ સમય છે સદમે આ ચોખડીએ બોલું છું કે ઘણી ઘેર આવીને કંકોત્રી આલી તમારી કંકોત્રી શિકારવા આવી છે ને આ ગઠોમણ હજી શિકારવા જવાનું છું કે તમારી પ્રજાપતિ નાતની માતા હું. હા બાવળિયા કે રૂપિયો વાપર્યો છે અને રૂપિયાનું પ્રમાણ હું ઝાપડી આસ કહીને જઉં કે લોટો ઢોળ્યો લોટાનું પ્રમાણ ભગવાનના બહાન લખાય અને ઓકળો પાડીને જઉં છું કે ઊંડ ચોમાવું છે ઊંડ ધર્મની ધજા ખૂબ થઈ છે અને ઊંડ ચોમાવું છે એવું બેહેલો ભાઠું પડ્યું હોય તો ચોકીડા ચોપી નાખજો આનું પ્રમાણ હું માતા આલીને જઉં કે ચોક તમારો ભાઠામ પોણી નહીં એ ભાઠામ ઊંધા એડા ચોપજો અને ઊંધા એડાનું પ્રમાણ હું માતા આલીને જાય આવું કહું છું કે ઊંડ તો વિવો કરતી વિવાહ ખૂબ છે. તમે એક બાજુ રમેણ રાખો ને એક બાજુ લગન રાખો કાનો તાજવું ચોરો દેવીઓ વાયરો ખેંચું આવું બની જાય ભાઈ બહારના મહેમાનો ખમા કહું છું પછી બાની ઉંમર થઈ છે ભાસ દેવના પહાડ ભાવ લઈને બેઠા કે કોક દેવ એવું હાલ છે ને તે મારું જીવન પૂરું થઈ જાય પછી કોઈનો ભરવો નહીં. આજની રમેણ જોઈ છે અને પેલી રમેણ જુઓ કે નહીં જુઓ કોઈ નક્કી નહીં. એટલા ઊંડની જેટલી માલવી હોય એટલે માલી લેજો. આ કોઈને મોનતા મોનેલી હોય ને ઊંડ કરજો લાભો જ છે. પાવળીઓ બોલો કે ઊંડ તો લાભ જ છે. ઊંડ એવા પોરાયા છે કે 100 વર્ષ પહેલા દેવીઓ હતી આલી એ રીએ દેવીઓ પહેલા રમેણો કરતા ને હંતા હતા કે રમેણ કરવે તો મેણું લાગતું કે પેલો છોકરા હગાઈ કરશે કે નહીં કર્યું તો પાવળિયા ઓઠે બેહાની કમાડ વાસી દેતા અને દોડ લેતા અને પછી કહેતા કે માં ડોહો મોની ગયો તો એ તો માહેલું ગાજો માથા તો લીધ જા નટુભાઈ કે માં ડોહો મોની ગયો તો આઈ નહીં મોનતા છે વક કરીને વેળા તો લેવી કે એટલે પાવળિયા પેલે સદી ગોતર જેવું કે કે ગરદણીઓ ખમા કે એ ગરદણી કે હવારનું ફૂલ્યું બોલાઈ જાય
તમારો વર્તો પૂરો થઈ જાય. અને આ તાણે ઘર બનાવતા હતા ને તાણદેવનું મંદિર પહેલા ઉગતા હતા. નટુભાઈ એ ચો જગ્યા અને ચો પળ પેલું માજ્યું પળ અને પછી કર્યું છે. પછી આ તો વરમય મજા છે. અને રોગ તો હોય પડ્યો કે ભાઈ એઠવાડો તો હોય પડ્યો કે હા આ ભૂમિ પરવિત થઈ જઈ. કોઈ બી હેડું જાનારું ખાઈ ગયું હોય ને એનું પેટનું મળો, બીજું કોઈ ના મળે. પાવડિયું કોઈ ખેડાડો તો ખાઈ જ જાય કે ભાઈ હોય અવશેર છે ને આપણે ઘેર ખાવાનું સર ના હોય ખાવા દેજો, કોઈ નાની પાડો. પણ એ ખાઈ ગયું છે નું વતેડું એક જ વખત બોલશે ખારું થાજ્યું. હોમો એક વખત બોલાય 18 આલમની દેવીઓ આવીશું એમાં હોમો બે જ બોલશે. નટુભાઈ એ જ કલ્યાણ થઈ જાય. અને ખમાન મજા નટુભાઈ, પણ નટુભાઈ ની મજૂરી છે હવાર ઓઢમણું કરજો ભાઈ. હા યાર હમેણો મહિવાની મજૂરી પડીશું અને કુવાસીઓને રાજી કરજો. અને આવા બંગલા સદાય રહી આવું મારું કેવું છું. નોકરીનું બોલીને જઉં છું એ છોકરોને ચોક તમારું ટકવું અડતું છે ને તો ટકાવારી છે ને તમારા જેવી દેવીઓ ચોક બોલીને જઈ છે ને તો આગો હાથ કરતા અમારી દેવીઓને આવડશો એ જો પૂરું થઈ જાઓ. આવું કઈ જઉં છું પાવળિયું. બસ આજ તો ખમા કીધી છે કુનો કુવાસીઓ બધા 18 આલમના મજા, ગોમ પાદર દેવ મજા. 18 આલમ કીધી એટલે બધી વૈણ આવી છે. કોઈને મન દુઃખ ના થાય કે ભાઈ છે માં પ્રજાપતિ માતા આવું બોલો છો, પણ 18 આલમ એટલે 18 વૈણે ભેગી આવી છે એટલે કોઈને ખોટું જ ના લાગે. પછી અત્યાર હવા દાડો ઉગશે, સવારના 4 વાગે પરોળીએ તમારી માતા બોલશે અને સદી શિકોતર કોક ખારું કહીને જા ભાઈ. પછી કોઈના દીકરે ખોટ હશે તો માં પૂરું કરવા વાળી છું. પછી આજ તમારા ઘરોમાં નવી બાઈ આવી છે પણ એને કોક માં હારું કરો. આવો નવો જો લીલો મોઢો બંધાય અને સૂરજ ઉજ્યાવાનો સોનો નીરો ભાઈ. જો આ 3 ટોપો બતાયા છે 3 ટોપોમાં કોમ જાન ખમા બની જા બાવળિયો. હા ભુવા દાદાએ અમારા પેટો જે મારવાની છે અમન તો ગુમાજી એમ નથી ભાઈ. કારણ સતની ગાદીના દેવ છીએ કે કોમ કરવા વાળા છીએ. કોમ અમન નથી આવડતું બાવળિયા કે કોઈનું ખાવું ના, કોઈનું લેવું ના અને કોઈનું પીવું ના. આ ગાદી લઈને બેઠેલી માતા છું, આ ધનની દજા છું. જો હવને મજા બાવળિયું ગરદણીઓ મજા 18 આલમના મજા કહીને જઉં છું. હવને મારા રોમસી
મારી એક તિજોરી ભરાય મારી ઉજ્જૈન નગરી વાહો કરનારી મારી કોયલા ડુંગર વાહો કરનારી ઓ શિકોતરો ભણોના પેઢી કરી જાય વગાડજે મારું પાઘડી નો પ્રવણ બોબો આવ્યો ઘોડા ગામથી જબર ગાજનો ભોગાયો ભયો ભાવને મારા ભોગાના રામ રામ ભયો બાબુભાઈ ભરતભાઈ નિલેશ બીજા આજ તો ફૂલ વેરી રહ્યા છો અને હવારમાં તમારી માતા ભેગી રહી અને સૂર્યની સાક્ષીએ ઉગતા સૂર્યની સાક્ષીએ પેલી મેલડી લઈ જાય નટુભાઈ બધા મંત્રી બુઆ રોમજીભાઈ મોહનભાઈ ઉંમર થઈ ગઈ છે અને માતા બોલીને જઈ કે આવતી રમણ જોહો કે નહીં જોહો પાછા શાંતિ રાખજો થોડી પણ મોહનભાઈ તમે આવતી રમણ જોહો એવું પૂછો ભરતભાઈ ઉમંગ જાજો છે ભાઈ બાબુ ભાઈ અને વળી આવો ઉમંગ જાગે એવું કેવું થાય છે ભાઈ મારું પછી ભાઈઓ ભાઈઓ ગુનો આવી ચંદણીઓ કોઈ જમતમ નહીં બંધાતી હે એના માટે બરોબર કેડ બાંધવી પડે મારો ગુભારના બુવાજી ખૂબ મજા પડશે અને તમારો કંઠ સદાય આવો નવો રહે એવું કરશું ભાઈ બહુ ભાઈ આ તો તમારી સદી ગણો કે સિગોતર ગણો આ મોઢો હસી રહી છે વધારે તો કોઈ કેવું નહીં અને વાહણાની માતા બોલી જઈ ચિત્રોડાની માતા બોલી જઈ એટલે એક દેવી બોલી ગઈ હોય તો બધી દેવીઓ બોલી જઈ એવું સમજો નરેશ ભુવા ખૂબ મજા આવા નવા ડોળ આવતા રહેજો અને આવી નવી ચંદડીઓ બંધાવતા રહેજો ભાઈ
માતાના પડખે બેહનાર એક શિગોતર માતા આવી ગયું. મારી શિગોતરના હમને રોમ રોમ ભાઈ. મળી મુકેશ હારું એ છે ભરતભાઈ, મારા એક વેણ બનાવવું છે ભરતભાઈના હાથમાં. જો એની માતા ભેગી રહી અને મને વેણ બનાવવા દે. આ સભામાં બેહનાર ઉઠનાર આ તંદણીએ અમને મજા આવે છે કે બેન? એ તો વેણ જ માજુ છે ભાઈ. કે ભાઈ આજથી હવા મહિનો બને. શું કહું છું મુકા? આજથી હવા મહિનો બને અને આ વેણ ઉજ્યા વગર રહે ને ભાઈ. વેણની કદર કરજો ભાઈ. નટુભાઈ વેણ સણું આલું છું પણ મેં તો વેણ જ બાજ્યું હતું. પણ હવા મહિનો બને એટલા વેણને યાદ કરજો કે વેણ ઉજ્યું કે નહીં. નટુભાઈ દેહ દેવનું થાય અને મોઢ મોઢું થાય ભાઈ. પેલી વાહણાની માતા બોલી હતી કે બે રમણીઓમાં જવાનું છે પણ અમે તૈયાર જ બેઠા હતા કે અમારે જવાનું. હે બગાડો પાવડ્યો. શિકોતર ફૂલવાડીમાં ફૂલ વેણવા જોતો રે. શિકોતર ફૂલવાડીમાં ફૂલ વેણવા જોતો રે. કેળનો વેણ્યો કણકો વેણ્યો વેણે ગુલાબી ફૂલ. કેળનો વેણ્યો ચંપો વેણ્યો વેણે ગુલાબી ફૂલ. સજીભાઈ ફૂલવાડીમાં ફૂલ વેણવા જોતો રે. મારા શિકોતર ને લોકો રેગડી જોતી નહીં. મારે તો આશી ચાલવા છે ભાઈ. આ કુંવાશી ટગર ટગર તાકી રહી છે ભાઈ. પછી આ કુંવાશીમાં કોઈક ભાઈને દુખતો હશે હશે ને હશે. ગણેશભાઈ પથરી દુખો આવે છે અને ઓપરેશન કરાવવું છે. પેટમાં તો વગર ઓપરેશન નીકળી જોત પણ કિડની માંથી કોઈ ઓપરેશન વગર નીકળે વગર ઓપરેશન નીકળી જાય તો આવી ચંદનીઓ બંધાવજો તો તૈયાર હેડો. Mamma.
બેહો બેહો હું બેહારું એ બોલો મત કરો. આ કોઈ નેના છોકરોના ખેલ નહીં ભાઈ હે? દેવની વાતો પડજો. દેવને બોલ પૂરો કરવો અને ચમચમ કરવો એ તો દેવ જોણા ભાઈ નટુભાઈ હે બધે ભક્તિના રસ્તા ગણાય છે પાલનપુર જવાના રસ્તા ગણાય છે પણ આ શરવાળ એક જ જગ્યાએ મારી જે બોલો એ સમજીને બહુ ભાઈ ગણેશભાઈને કલમ માજી છે પણ કલમ હું ચમચમ આલું એ અઠવાડિયાની મુદત મારે છે અઠવાડિયું મારે કોમ આવે એમ નહીં વેણ આલવું ઘણું કાઢું છે ભાઈ બોલવામાં કોઈ વધો આવતો નહીં પણ વેણ પડી જાય તો વેણનું પાલન કરવું એ ઘણું કાઢું છે ભાઈ હે ઘણા ભાઈ દેવ આગળ કરી જોઈએ મારું આટલું કામ થાય હું રમાણ કરાવી દઉં હું આટલા પેડા કરી દઉં પણ કામ થઈ ગયું તો પછી વાત પટે કે ભરત તમારું કામ થયું છે અને તમારી માતાનો આલો રહ્યા ગણેશભાઈ એટલે શ્રદ્ધા રાખજો મારા વેણ આલવું નહીં પણ શ્રદ્ધા રાખજો અને દેવીને જઈને કગરજો તમારા જે હોય કે મારે આ મારું દુઃખ બટાટ મારે ઓપરેશન કરાવવું નહીં હે હવાનો 2 અગરબત્તી લઈ જાજો મઢે દીવો કરવાનું કહેતો નહીં હું ગયો અને ખૂબ પકડી દેજો કે મારા ઓપરેશન ન કરાવવું પડે એવા દાડા લાગજો હે હા દિયાના દેવ ઉપર મારી હા તમારો દેવ જ મરી થાય અમારા જેવા ભુવા તો ધૂણીને કઈ જતા રહી કે ગણેશભાઈ ફેરવજો ભાઈ ચડોખામાં ઘણી રમેડો થઈ ગયું હે પણ 2 અગરબત્તી બતાવું છું આટલું વેણ તમારા હાથમાં પડતો અને 2 અગરબત્તી ચોકર બીજી મૂકી દીધું વેણ તો આવ્યું ને હું પૂછું કે વેણની કદર કરજો ભલે 1 આવે કે 2 આવે હે કે 2 કણ આવ્યા છે અને 2 અગરબત્તી તમે પોત દાડા કરો જો કરવી કે પકડવાનો વધાવો બને અને એ પોત જ બનાવવા વધારે નથી બનાવવા ક્યાં થઈ જાય જો પકડો વધાવો પડે તો હું કહું કે ભાઈ હું અગરબત્તી કરજો વધાવો માજો છે ભાઈ તમારે કણ ગણાવા છે મુઠ્ઠી ભરીને આલો કણ ગણી દો છું ગણે ભાઈ દેવના પારખાનો હોય ભાઈ બ્રાહ્મણ ને ઘણા હવન કરાય નો છે પણ પેલા ભોગાનું કોઈ કર્યું નહીં કર્યું તો કોઈ બ્રાહ્મણ ની બાજુમાં બેઠો વાના ભેગા આયા કે ને વાના ભેગા આયા કે તો અહીં જઈને અગરબત્તી કરજો હા બસ મારે બીજું કોઈ કહેવું છે અને 2 અગરબત્તી કરો અને હજી મૂકજો કે મારે કે મહારાજ
મારું આ દુઃખ ઘટાડ, મારે ઓપરેશન કરાવવું નહીં. બરોબર? એટલે મારું ડાયાબિટીસ ઘટાય કાઢી નો તમારે પથરી નહીં કાઢે. પણ છોકરા ખવા ન રહ્યો ગોગો. મારા ગોગની જો નજર પહોંચી છે અહીં હું કહ્યું તમને. હે નીતિન બુઆ મજા, પણ વિશ્વાસ નથી એમને. તમને રાહત મળી જાય તો તમને શું વધો છે? હે અમારે થોડું ચાલવા જોઈએ વધારે. હા, એટલે કે તમારી પથરી નીકળી જાય અને દુખાવો મટી જાય તો ગોગને પૂછ્યું તો કોક રસ્તો બતાવશે. હું કોઈ હાલ તમને તો નહીં બધવા નહીં કહેતો. હું તમારું દુઃખ મટે તો મજૂરી તો કરવી પડે કે? માતાઓ હમણાં કહી દે કે ભાઈ મજૂરી સિવાય તો મળતું નહીં. પણ ભાઈ આ જાતરમાં જે ઉજાગરો કરે છે આ તો જાગરણ જ કહેવાય અને દેવના નામનું કહેવાય. અરગોનભાઈ આ જાગરણ કહેવાય. નટુભાઈ બંતીલાલ મજા, રમજે ખૂબ સારું. ભાઈ ગણેશભાઈ આટલું બીજું એટલે તમને સારું લાગે તો કરજો. હું કોઈ બંધન આવતો નહીં. હે પણ એનો પુરાવો તમને જરૂર મળશે એવું કહેવાનું થાય છે. હે કે પછી તમારા પછીને દુખાવો મટી જાય એટલે આ દેવોને ભૂલી ના જતા. પછી તો તમે લાગે દેવને બદનામ કરી લો કે આ દેવ બોલ્યું હતું મારે તો કોઈ એટલે કોઈ જાણો દેવને નામોશી ના હાલતા. આવું કહેવાનું થાય પાવડિયા. જેવી તમારી શ્રદ્ધા જેવી તમારી ટેક એવું દેવું કામ કરે કે ભાઈ હવે તમે ઘણા થઈ ગયો છે અને અમારા બીજી રમણમાં જવાનું છે